નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો ખાસ કરીને પંચમહાલથી વિગતો આવી રહી છે। લોકસભા ચૂંટણી બૂથમાં મત નાખતો જે વિડીયો વાયરલ થયો હતો, બૂથના પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ફરજ બજાવતા 5 કર્મીઓને નોટિસ આપવામાં આવી છે। ચૂંટણી પંચના નિયમોને એસી તેસી કરતું આ વિડીયો સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે। ડખરિયા બૂથમાં ફરજ પર હાજર કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે। બાલાસિનોર મામલતદારે આ નોટિસ ફટકારી છે। ડખરિયા બૂથનો વિડીયો વાયરલ થયો છે। મત નાખતો વિડીયો બનાવી મૂછોને તાવ આપતું આ યુવકનો વિડીયો સામે આવ્યો હતો। પ્રથમપુર બાદ બાલાસિનોરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો જે હાલ વાયરલ થઈ રહ્યો છે, જોઈ શકાય છે કે મત આપતો અને તે બાદ મત આપીને તેનો વિડીયો ઉતારીને મૂછોને તાવ આપતું આ યુવકનો વિડીયો વાયરલ થયો છે। જોકે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ફરજ પર હાજર તમામ લોકોને નોટિસ આપવામાં આવી છે। પ્રથમપુર બાદ હવે બાલાસિનોરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઓફિસર સહિત ફરજ બજાવતા કુલ 5 જેટલા કર્મીઓને આ મામલે નોટિસ આપવામાં આવી છે। વધુ વિગત મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા મિતેશ ભાટિયા જોડાઈ ચૂક્યા છે। મિતેશ, આ જે રીતે વિગતો આવી છે, એક પછી એક આ વિડીયોઝ આવા વાયરલ થઈ રહ્યા છે અને હાલ હવે એક નવો યુવકનો જે આ વિડીયો આવ્યો છે કે મત આપ્યા બાદ તે મૂછોને તાવ આપી રહ્યો છે। જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો પંચમહાલ અને દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લામાં એક બાદ એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે। બંને વિડીયો એક લાઈવ બૂથ કેપ્ચરિંગનો સામે આવ્યો છે, તો બીજો બાલાસિનોરની અંદર મોબાઈલ લઈ અને ચૂંટણીના નિયમો વિરુદ્ધ મોબાઈલ લઈ અને મૂછોને તાવ આવતો વિડીયો વાયરલ થયો છે। જો કે સમગ્ર મામલે હાલ તો ચૂંટણી પંચ દ્વારા તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે, પરંતુ આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। મિતેશ, જે રીતનો આ વિડીયો સામે આવ્યો છે, ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। મતદાન કરતી વખતે ફોન લઈ જવો અલાઉડ જ નથી હોતું અને છતાં પણ આવા લોકો ફોન લઈ જાય છે અને વિડીયો પણ ઉતારે છે। ત્યાં હાજર કર્મીઓ શું કરતા હોય છે આ સમયે? બિલકુલથી મતદાન કેન્દ્રની અંદર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચુસ્ત ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે, છતાં પણ આ મોબાઈલ લઈ જવામાં આવે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તેમના પર પણ સવાલો ઉઠી રહ્યા છે, સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો સંતરામપુરના જે એક બૂથની અંદર લાઈવ વિડીયો કેપ્ચર થયો હતો, તેના પોલિંગ બૂથના તમામ જે કર્મચારીઓ છે તેઓને આજે ચૂંટણી અધિકારી દ્વારા બોલાવવામાં આવ્યા છે। ગત રોજ તેમને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી અને આજે તેમનો ખુલાસો માંગ્યો છે। એક જ દિવસની અંદર તાત્કાલિક જવાબ આપવા માટેનો ચૂંટણી અધિકારી દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે। ત્યારે જિલ્લા સેવા સદન ખાતે તમામ જે સ્ટાફ છે અત્યારે તે આવી પહોંચ્યો છે। વાત કરવામાં આવે તો બાલાસિનોરમાં પણ આવી એક ઘટના સામે આવી છે। ચૂંટણી પંચ દ્વારા તેને પણ તાત્કાલિક ધોરણે ખુલાસો માંગ્યો છે। બાલાસિનોર મામલતદાર દ્વારા તેને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને બંનેને તાત્કાલિક ધોરણે જે ખુલાસો માંગ્યો છે, ખુલાસો આવ્યા બાદ કાર્યવાહી થશે તેવું પણ હાલ અહીંના કલેક્ટર છે તે જણાવી રહ્યા છે। બિલકુલ મિતેશ, આપ જોડાયેલા રહેજો, વધુ માહિતી પણ આપણા પાસેથી મેળવીશું। હાલ આ પ્રથમપુરથી બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે। સાથે જ જે 4 કર્મચારીઓ સહિત અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે। આ બૂથ કેપ્ચરિંગનો જે મામલો આવ્યો છે, પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ચૂંટણી અધિકારીને તેડું મોકલવામાં આવ્યું છે। મિતેશ, જે રીતની આ ઘટના સામે આવી છે, તમામ જે કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે, કોઈ વધુ માહિતી આ બેદરકારીને સામે વધુ વિગતો સામે આવી શકે કે? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો ચૂંટણી પંચના નિયમોને એસી તેસી મતદાન મથકમાં થઈ છે। જો કે જે સ્ટાફ છે તેમની જવાબદારી અને બેદરકારી અને લઈને ચૂંટણી પંચ દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી છે, ખરેખર બેદરકારી કહી શકાય કે, કારણ કે મોબાઈલ લઈ જવું અંદર ચૂંટણી પંચનો નિયમોને ઉલ્લંઘન કરતો કિસ્સો કહી શકાય। અને એ જે લાઈવ સ્ટ્રીમ કે લાઈવ જે વિડીયો બનાવી રહ્યો છે, લોકોના મત નાખી રહ્યો છે, આખું મતદાન મથક છે તે કેપ્ચર કરી રહ્યો છે, લોકોના મત નાખી રહ્યો છે અને જે મતનું મશીન છે તે પણ ઉઠાવીને ક્યાંક ને ક્યાંક અડપલા કરી રહ્યો છે। ઘરે લઈ જવું તેઓને આપણું જ ચાલે, કોઈનું ના ચાલે તેવું જે વિજય ભાભોર છે તે વિડીયોની અંદર દેખાઈ રહ્યો છે। જો કે સમગ્ર મામલે અત્યારે તો હાલ માત્ર નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસ પાઠવી અને જે 4 કર્મચારીઓ છે, એક છે રોહિતભાઈ કાનાભાઈ ખુશાલભાઈ પ્રિસાઇડિંગ ઓફિસર છે, પરમાર ભૂપતસિંહ મોતીસિંહ જે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ છે અને સોલિયા બેન છે તે પણ એક પ્રિસાઇડિંગ ઓફિસર છે। આવા આમ 4 જી આભાર મિતેશ માહિતી બદલ। તો આ તરફ વાત કરીએ ઇફકોના ડિરેક્ટરના પદને લઈને મતદાન શરૂ થયું છે। દિલ્હી ખાતે આ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ગુજરાતના 182 સભ્યોમાંથી અત્યાર સુધીમાં
125 સભ્યોએ મતદાન કર્યું છે। સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે તો 4:30 કલાકે મતગણતરી શરૂ થશે। ગુજરાત અને રાજસ્થાન સહિત 7 ડિરેક્ટરો માટે આજે મતદાન થઈ રહ્યું છે। આવતીકાલે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે। ચેરમેન માટે મતદાનની આ પ્રક્રિયા જે છે યોજાઈ રહી છે। जानकारी आगे लेते रहेंगे। हमारे साथ संवाददाता रचना यहाँ पे जुड़ चुकी है। रचना, और क्या जानकारी सामने आ रही है? देखिए, जिस तरीके से आज इफ्को के 7 डायरेक्टर्स के लिए मतदान शुरू हो चुका है और इस वक्त हम वही की तस्वीरें आपको दिखा रहे हैं। आप देख भी सकते हैं कि यहाँ पर तमाम लोग पहुँच रहे हैं। गुजरात, मध्य प्रदेश, राजस्थान सहित 7 जगहों से यहाँ पर डायरेक्टर के लिए चुनाव हो रहा है, मतदान हो रहे हैं और शाम 4 बजे तक ये मतदान की प्रक्रिया चलेगी और उसके बाद जो काउंटिंग है वो शुरू होगी और उसके बाद जो 21 डायरेक्टर्स हैं वो कल यानी कि चेयरमैन के लिए अपना मतदान करेंगे। और अगर अब गुजरात की बात हम करें तो यहाँ से जिस तरीके से जो बीजेपी पार्टी है उसने विपिन पटेल को मैंडेट दिया है, तो दूसरी तरफ जयेश राडाडिया जो है वो निर्दलीय खड़े हुए हैं। तो अब देखना होगा कि इलेक्शन में कौन जीत हासिल करता है, क्योंकि अभी मतदान की प्रक्रिया यहाँ पर चल रही है और अलग अलग जगहों के जो अलग अलग राज्यों से जो लोग हैं वो भी यहाँ पर पहुँच रहे हैं मतदान के लिए। तो यहाँ उसी तरीके का माहौल देखने के लिए भी मिल रहा है। और आप देखें तो यहाँ पर तमाम तरीके के लोग भी हैं, उनसे अगर आप कहें तो हम पूछ भी सकते हैं कि क्या लग रहा है, क्योंकि अभी जो 182 मतदान होने हैं उसमें से करीबन 125 जो मतदान हैं वो फिलहाल हो चुके हैं और जो कैंडिडेट्स हैं वो बूथ के अंदर हैं और यहाँ पर इसी तरीके का माहौल देखने के लिए मिल रहा है। और हर राज्य के जो लोग हैं वो यहाँ पर अपने जो लोग हैं उनके लिए कैंपेनिंग भी करते हुए नजर आ रहे हैं और साथ ही साथ अंदर जो बूथ है वहाँ पर मतदान चल रहा है, क्योंकि जो 21 डायरेक्टर्स हैं वो कल चेयरमैन के लिए चुनाव करेंगे। बिल्कुल रचना, एक बार लोगों से एक बार बातचीत भी कर लेते हैं, वो लोग क्या कहना चाह रहे हैं? बिल्कुल, देखिए यहाँ पर जैसे कि बहुत सारे लोग हैं और आप पीछे देख भी रही हैं, तो उनसे भी हम पूछेंगे कि वो कहाँ से आए, वो क्या देख रहे हैं। आप कहाँ से आए हैं? आप त्रिपुरा से आया। त्रिपुरा से आया। अच्छा, तो क्या लग रहा है कि जो इलेक्शन है क्या होने वाला है? बहुत अच्छा लग रहा है। अच्छा, बहुत अच्छा लग रहा है। आप कहाँ से आए हैं? त्रिपुरा से आया। अच्छा, आप बताइए आप कहाँ से आए हैं? मैं सिक्किम से आया हूँ। ओके, तो यहाँ पर जो लोग हैं वो, आप बताइए आप कहाँ से आए हैं? हम बाड़मेर से आए। बाड़मेर से आए हैं। क्या लग रहा है आपको, क्या लग रहा है कि कौन जीतने वाला है इस बार? डायरेक्टर्स के लिए चुनाव हो रहे साथ। हमारे रामनिवास जी जीतने वाले हैं। अच्छा, हाँ। तो यहाँ पर जो अलग अलग राज्यों के लोग आए हुए हैं वो इसी उम्मीद में है कि जो उनके राज्य से डायरेक्टर पद के लिए खड़े हुए हैं वो लोग ही जीतेंगे। लेकिन अब कौन जीतेगा ये साफ हो पाएगा काउंटिंग के बाद, जब रिजल्ट्स आएंगे, क्योंकि फिलहाल 4 बजे तक मतदान होना है। और आप देख भी रहे हैं कि लोगों में किस तरीके का उल्लास है। तो यहाँ पर दूर दूर से आके अपने अपने जो उनके राज्यों से पदाधिकारी खड़े हुए हैं, यानी कि उस पद के लिए जो खड़े हुए हैं उनके लिए चुनाव कर रहे हैं, उनके लिए मतदान कर रहे हैं। बिल्कुल रचना, 4 बजे तक मतदान चलने वाला और 4:30 बजे जो मतगणतरी है वो उसकी प्रक्रिया हाथ में लेने वाले। साथ ही में सुरक्षा व्यवस्था की बात कर ले और वहां पे और क्या व्यवस्था की गई है? 4:30 बजे जब वो मतगणतरी हाथ हो गई तब किस किस प्रकार के माहौल देखने को मिल रहा है? देखिए, फिलहाल मतदान की प्रक्रिया चल रही है, तो यहाँ पर सबसे बड़ी व्यवस्था सुरक्षा व्यवस्था की बात करें, क्योंकि मई महीना चल रहा है और गर्मी भी है। तो आप देखें तो यहाँ पर लोगों के लिए गर्मी से बचाव के लिए काफी ज्यादा इंतजाम किए गए हैं, यानी कि इसको इंडोर एरिया में मतदान किया जा रहा है ताकि लोग गर्मी से बच सके और साथ ही साथ उनके पेयजल की, यानी कि पानी, छाछ, इस सब की व्यवस्था भी की गई है, क्योंकि गर्मी है तो ऐसे में किसी तरीके की परेशानी लोगों को ना हो। और जो बूथ के अंदर जाने की प्रक्रिया है, यानी कि बूथ का जो एंट्रेंस है वहां पर जांच के बाद ही जाने दिया जा रहा है। और जो लोग अपने रजिस्ट्रेशन या पर्ची जो नहीं लेके आए हैं तो उनके लिए भी अलग से काउंटर बनाए गए हैं ताकि वो अपनी पर्ची, डुप्लीकेट जो पर्ची है वो ले पाए। तो तमाम इंतजाम लोगों के लिए किए गए हैं। और सबसे अहम ये हो जाता है क्योंकि मई महीना है और ऐसे में गर्मी से सबसे ज्यादा बचाव की जरूरत है, क्योंकि लगातार जो तापमान है वो बढ़ता जा रहा है। ऐसे में
लोगों को देखते हुए, मतदाताओं को देखते हुए ये व्यवस्था की गई है कि इंडोर एरिया में ही जो मतदान है वो किए जा रहे हैं। शेड्स लगाए गए हैं, पानी की व्यवस्था की जा रही है और लोग यहाँ पर आकर अपना मतदान कर रहे हैं और उन्हें ये उम्मीद है कि जिनके लिए वो मतदान कर रहे हैं वो जीतकर सामने आएंगे, क्योंकि काउंटिंग के बाद ये साफ हो पाएगा। રચના, ધન્યવાદ જાણકારી કે લીએ। તો જે રીતને આ વિગતો આવી રહી છે, દિલીપ સંઘાણી ફરી એકવાર ચેરમેનની ચૂંટણી લડશે। 7 ડિરેક્ટરો માટે જે મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે, આવતીકાલે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે। અને સાથે જ આગળ વાત કરીએ સમાચારોમાં, મતદાનની સમયે ભાજપના મહિલા કોર્પોરેટરને ભાજપના જ કાર્યકર્તાઓએ છેડતી કર્યાનો આરોપ લગાવાયો છે। વડોદરામાં કમલાનગર મતદાન બૂથમાં છેડતીની આ ઘટના સામે આવી છે। મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને અસભ્ય વર્તન કરવાની અરજી આપી છે। મારો હાથ પકડીને અસભ્ય વર્તન કર્યાનો પણ ઉલ્લેખ તેઓએ પોતાની વાતમાં કર્યો છે। ભાજપના કાર્યકર સામે નામજોગ અરજી દાખલ કરાઈ છે। તો આ તરફ સુરેન્દ્રનગરથી વિગતો આવી રહી છે। પત્નીએ જ પતિની હત્યા કરી હોવાની માહિતી છે। ઘરકંકાસથી કંટાળીને પત્નીએ હત્યાને અંજામ આપ્યો। ચોટીલાના મફતિયાપરા વિસ્તારની આ ઘટના, બોથડ પદાર્થ મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો। સુરેન્દ્રનગરથી આ ઘટનાના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા। ચોટીલાના મફતિયાપરા વિસ્તારની આ ઘટના કે જ્યાં પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો। બોથડ પદાર્થ મારી પતિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। પત્નીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું। હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ પોલીસ દ્વારા હાલ વધુ આ મુદ્દે તપાસ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। બોથડ પદાર્થ મારીને પતિની હત્યા કરવામાં આવી હોવાની હાલ આજે પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે। વધુ જાણકારી પોલીસની કાર્યવાહી બાદ સામે આવશે। હાલ પ્રાથમિક વિગત એ છે ઘરકંકાસથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। અક્ષય વધુ વિગત માટે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અક્ષય, વધુ માહિતી શું છે? પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? જી, ચોક્કસથી વાત કરવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે છેલ્લા 24 કલાકમાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે। ગઈકાલે રાજાવડ ગામના એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી અને ત્યારબાદ ચોટીલા જે શહેર છે એના મફતિયાપરા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર ઝઘડા બાદ ઉશ્કેરાયેલી પત્નીએ કોઈ બોથડ પદાર્થ મારી અને પતિની હત્યા કરી દીધી છે અને આ મામલે હાલ ચોટીલા પોલીસનો કાફલો છે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને મૃતકની લાશને તે ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી અને તેની પત્નીની અટકાયત કરવાની કામગીરી હાથ ધરી છે અને કયા કારણોસર પત્ની દ્વારા હત્યા કરવામાં આવી છે તે પોલીસ તપાસની બાદ જ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે। અક્ષય, આભાર માહિતી બદલ। તો આ તરફ અરવલ્લીથી વિગતો આવી રહી છે। મોડાસાના ચીચણોમાં હુમલાની આ ઘટના સામે આવી છે। ખેતરમાં કામ કરતા પરિવાર પર હુમલો થયો છે। ચૂંટણીની દાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। સરપંચ સહિત 20થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। સરપંચે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે। તો આ તરફ અમદાવાદ પિરાણા ઘર્ષણનો જે મામલો સામે આવ્યો હતો, પોલીસે બંને જૂથની સામસામે ફરિયાદ દાખલ કરી છે। અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી છે। પિરાણામાં ગોઠવાયો છે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી હોવાની માહિતી છે। પિરાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ ઊભી થઈ છે। તો આ તરફ વડોદરામાં બુકાનધારી બાઇકર્સ ગેંગનો તરખાટ સામે આવ્યો છે। નિઝામપુરા રાજમહેલ રોડ ઉપર સવારે 30 મિનિટમાં 3 અછોડાની લૂંટ ચલાવાઈ છે। રાજમહેલ રોડ પર પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું। નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા। આ ઘટનાના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે। આ જે બાઇકર્સ છે તેનો આ વિડીયો પણ હાલ સામે આવ્યો છે। તો આ તરફ ખાનું બનાવી આ દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો હોવાની માહિતી છે। અલગ અલગ બ્રાન્ડની કુલ 629 બોટલો જપ્ત કરવામાં આવી છે। જૂનાગઢના 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મિડ ડે રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। આપણે જણાવી દઈએ, ગરમીમાં કોઈ રાહત નહીં મળે આ આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા। 24 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ પવનો ફૂંકાશે।
2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી છે. 24 કલાકમાં અનેક જગ્યા પર 43 ડિગ્રીએ પારો પહોંચ્યો. ગુજરાતના 5 શહેરોમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ રહ્યા છે. તો આ તરફ રાજકોટ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી તાપમાનનો પારો જોવા મળ્યો. ડીસા અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. વાત કરીએ સુરતની તો ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું છે. એશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા સામે આવ્યા છે. એક સાથે 10 જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મોટા સમાચાર આવી રહ્યા છે સુરતથી. સામે ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે. વધુ વિગત મેળવીશું. કીર્તેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે રીતે હાલ તપાસ કરવામાં આવી રહી છે એશ્વર્યા ગ્રુપ પર અને તમામ જે કર્મચારીઓ છે તેઓને ત્યાં પણ તપાસ કરવામાં આવશે, ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, વધુ માહિતી શું? બિલકુલ, ચૂંટણી પત્તાની સાથે જ આયકર વિભાગ ફરી એક વખત હરકતમાં આવ્યું છે. ખાસ કરીને સુરત ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં એશ્વર્યા ગ્રુપ સૌથી મોટું નામ છે. તેને ત્યાં આજે વહેલી સવારથી આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને એશ્વર્યા ગ્રુપ, તેની સાથે જોડાયેલા વેપારીઓ અને તેને ત્યાં કામ કરતા કર્મચારીઓ એટલે કે 10 કરતા વધુ ઠેકાણા પર આયકર વિભાગ દ્વારા સર્ચનું કામગીરી શરૂ કરવામાં આવી છે. બેનામી મોટી આવક મળી આવે તેવી શક્યતાઓ આયકર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને આયકર વિભાગે જે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, આગામી 24 કલાક સુધી આ સર્ચ ઓપરેશન શરૂ રહેશે અને 24 કલાક બાદ આયકર વિભાગ આ મામલે મોટા ખુલાસા અને મોટી બેનામી આવક બહાર પાડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ કીર્તેશ, હાલ આ તપાસમાં કોઈ વાત મહત્વની સામે આવી છે કે? બિલકુલ, એશ્વર્યા ગ્રુપ દિવાળીના સમયથી જ આઈટીની રડાર પર હતું, પણ જે રીતે આચાર સંહિતા લાગી હતી અને ચૂંટણીનો માહોલ ગુજરાતમાં હતો, જેને લઈને આયકર વિભાગ કહી શકાય કે વિગતો એકત્ર કરતા હતા. પણ જેવી ચૂંટણી પતી છે તેની સાથે આજે વહેલી સવારે જ આયકર વિભાગે એક સાથે 10 જગ્યા પર દરોડા પાડી એશ્વર્યા ગ્રુપની બેનામી મોટી આવક મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. કીર્તેશ, આભાર માહિતી બદલ. છોટાઉદેપુરના બોડેલીના અલીખેરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. મહિલાઓ એકત્રિત થઈને પંચાયતના સદસ્યો સામે રોષ ઠાલવ્યો છે. છેલ્લા 1 મહિનાથી દુર્ગંધવાળું પાણી આવી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અમે પંચાયતમાં કહીને થાકી ગયા, પણ હજી અમારે આ ગટરનો પ્રોબ્લેમ 1 મહિનાથી સોલ્વ નથી થતું અને પાણી બી અનરેગ્યુલર આવે છે. ગટરનું પાણી નીકળે છે, એની જોડે જોડે આવતા પાણીનું બી પાણીમાં ગટરમાં મિક્સ થાય છે. એનું બી સોલ્યુશન માટે કીધેલું હજી સોલ્વ થઈ થયું તો એને 24 કલાક 48 કલાકમાં સરપંચ સાહેબ તમે આ કરવા વિનંતી અમારી. બહુ બીમાર મારો છોકરો થઈ ગયો છે ને બોટલ ચડાયો છે ને બહુ માંદો થઈ ગયો છે. અમને આજે 20-25 દિવસથી આવું થયું છે. મિડ ડે રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.